અયોધ્યામાં દલિત છોકરીની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે હત્યાનો કેસ ઉકેલી નાખ્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓએ દારૂના નશામાં છોકરીની હત્યા કરી હતી. ઉત્તર પ્રદેશમાં દલિત છોકરીની હત્યાને લઈને છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકારણનો હવે અંત આવી ગયો છે. આ કેસની તપાસ કરી રહેલી અયોધ્યા પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી છે. એસએસપી રાજકરણ નૈયરે ખુલાસો કર્યો કે હરિરામ કોરી, વિજય સાહુ અને દિગ્વિજયસિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ દારૂના નશામાં છોકરીની હત્યા કરી હતી. આ હત્યા ગામની એક જ શાળામાં થઈ હતી. હત્યા બાદ લાશને ગટર પાસે ફેંકી દેવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને रिमांड पर लेशे. दिनांक 31/1/2025 को चौकी क्षेत्र दर्शन नगर में एक शिकायत प्राप्त हुई थी, जिसमें वादिनी के द्वारा बताया गया था कि 30 तारीख की रात्रि वह अपनी बहन के साथ सोई थी और सुबह उठी थी तो उसकी बहन उसके साथ नहीं थी. तत्काल मुकदमा पंजीकृत करते 31 तारीख को मुकदमा पंजीकृत करते 2 टीमों का गठन किया गया था. दिनांक 1 को शव बरामद हुआ था, जिसकी पहचान उसी लड़की के रूप में हुई थी. इसके क्रम में घटना पे प्रथम दृष्टया जैसा आप लोगों को पूर्व में अवगत करवाया गया था, घटनास्थल को प्रथम दृष्टया देख करके ऐसा प्रतीत हो रहा था कि घटनास्थल वह जगह नहीं है जहां पे घटना को कारित किया गया है, जबकि शव को वहां पे ला करके रखा गया ताकि पुलिस को गुमराह व भ्रमित किया जा सके. इस करके हमारे लिए पूरा ब्लाइंड केस था. तत्काल इसमें 4 टीमों का गठन करते हुए सीसीटीवी फुटेज, टेक्निकल सर्वेलांस, हमारे जो भी मुखबिर हैं उनसे जानकारी प्राप्त की गई व जो भी हमारे वैज्ञानिक साक्ष्य संकलन फॉरेंसिक टीम के द्वारा किए गए थे, इन सब के क्रम में पुलिस की टीम्स के द्वारा लगातार प्रयास करते हुए घटना का सफल अनावरण किया गया. घटना में संलिप्त तीनों अभियुक्तों को हमने गिरफ्तार कर लिया, जिनमें हरिराम कोरी, विजय साहू व दिग्विजय सिंह ये तीनों हैं, जिन्होंने अपनी पूछताछ के दौरान अपनी जुर्म में स्वीकारोक्ति कबूल की है. इसमें आगे हमारे साक्ष्य संकलन की कार्रवाई चल रही है. आवश्यकता अनुसार अभियुक्तों का न्यायालय से रिमांड लेकर के पूछताछ व साक्ष्य संकलन की कार्रवाई हमारी प्रचलित रहेगी. इसमें जो भी अग्रिम प्रगति होगी आप लोगों को अवगत करवाया जाएगा. તમને જણાવી દઈએ કે શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક યુવતીનો મૃતદેહ અયોધ્યામાં નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટના કોતવાલી વિસ્તારના સહનવા ગામમાં બની હતી, જ્યાં રાક્ષસોએ એક દલિત છોકરી પર ક્રૂરતા આચરી. 30 જાન્યુઆરીની રાત્રે એક 22 વર્ષની છોકરી ભાગવતના દર્શન કરવા ગઈ હતી, જ્યાં તે રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ઘરે પરત ફરી ન હતી. પરિવારે તેની શોધખોળ કરી, પણ તે મળી નહીં. શનિવારે સવારે એક નાળા પાસે અર્ધનગ્ન છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન નજીકમાં લોહીથી લથપથ કપડા મળી આવ્યા હતા. છોકરીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. તેના હાથ અને પગ ચૂંટી ગયા હતા, તેમજ તેની આંખો પણ કાઢી નાખવામાં આવી હતી. ચહેરા પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા. આ હત્યા કેસ પર અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમય દરમિયાન તે ખૂબ રડ્યો. સાંસદ લાંબા સમય સુધી રડતા રહ્યા. જો તેમને ન્યાય નહીં મળે તો તેમણે લોકસભામાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આ મામલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમક્ષ ગૃહમાં મૂકશે અને જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ રાજીનામું આપી દેશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.